નમસ્તે સત શ્રી અકાલ ગેડો હાલ કેમ છો મારા કલે જાવ સ્વાગત છે ફરીથી તમારા બધાનું આપણે એક નવા બ્લોગમાં અને આજના બ્લોગની શરૂઆત કરી છે આપણે હાવેણા લઈને કારણ કે વરસાદ આવી ગયો હતો એટલે અમારા ઓલા ભૂંગરામાં પાણી ભરાઈ ગયું હતું અને ગોદડા જો આ રહ્યો આ મારું ગોદડું પલળી ગયું કારણ કે હે ને ગોદડા બધા મેં અહીંયા મેલ્યા હતા મને આ પતરા નીચે મેલવાના કીધા હતા પણ મેં હે ને પતરા નીચે નહોતા મેલ્યા તો એક જ ગોદડું પલળી ગયું છે તો આપણે હે ને આ બધું સાફ કરવાનું છે તો હાલો હવે હાવેણો લઈને મંડી પડી કેવા દિવસો આવી ગયા હાવેણા લઈને વારવું પડે છે તો પહેલાં તો આપણે બધા અહીંથી સામાન બામાન બધા હટાવવો પડશે ઈટ ને પાણી ને અને કોઈ ગલ્લા હાટું પાણી થોડુંક ભરવું પડશે પાછું અરે યાર ભૂલ થઈ ગઈ થોડુંક પાણી રાખવાનું હતું નકર ડબલું ઉડી જાય કાંઈ વાંધો નહીં હા એમ ક્યાંથી ઉડે જો પાણી હમાઈ ગયું નારિયેલની કાસલી આમાં અમુક કૂતરા આમાં અમારે કૂતરું પાણી પીવે દડો રાતે ખેલ ચાલુ હોય દડોય ખાટલે મેકો પડશે ને આ બધાય વરસાદ અંધાઈ રહ્યો હજી હે ને આ બધાય આ બસ એમાં અહીંયા ખાટલો છે રાતે હું ખાટલા ઉપર સૂતો હોય અને ખાટલામાં હું આ ગોદડું પાછરી દઉં તો હજી વરસાદ અંધાઈ રહ્યો છે ઓલી સાઈડ અહીંયા બધે કોરું થઈ ગયું છે પપ્પુભાઈ જો આમાં બેઠો છે તો પહેલાં તો આપણે છે ને અહીંથી વારવાનું ચાલુ કરી તો હાલો વાર્તા આપણને તો વાર્તા આવડે આવી રીતે મિત્રો બધામાંથી પાણી કાઢવું પડશે પહેલાં પછી પોતા મારી અવાજ એવો આવે મિત્રો આનો અવાજ એક તો ઇરિટિંગ કરે જો કચરો નીકળો ને જો કેટલો કચરો નીકળો એ ઓલો જો આ દેખાય ને આ કૂતરો એ અહીંયા લાકડામાંથી મિત્રો બધું ફાડી તોડી નાખે જો આ દેખાય ને હજી આ તમને ભોળો દેખાય છે ને આ રાતે ડાયનાસોર થઈ જાય મિત્રો જો અત્યારે કેવો આમ નમાણો થઈને બેઠો હે ને જો રાતે આવા કાંડ કરે જો લાકડા બાકડા બધું ફાડી નાખે જો હે ને આ તમને લાગે મિત્રો આ કૂતરા હોજા હોય રાખવા બહુ અઘરા હે હવે જ મિત્રો અઘરું કામ હે કારણ કે જો હવે હે ને અહીંયા પાણી ભરાઈ ગયું જો હે ને હવે અહીંથી પાણી જ નથી જતું મિત્રો કોઈ વાતે પાણી જ નહીં જાય જો અહીંથી ઠેઠ ચાલુ થઈ જાય જો કેટલું પાણી છે જો વાં જાય ભૂંગરામાં પાણી જાય ખરા પપ્પા પાણી છે ને પાછું આવી જાય જો આપણે અહીંથી ફૂલ ફ્રેશમાં મોકલું જો પાછું આવી ગયું ને એની અંદર મિત્રો એ ભૂંગરામાં પાણી જ નથી જતું એટલે અમારે છે ને આવી રીતે ઝટકા મારીને છે ને પાણી નાખવું પડે છે શેનો ચાલુ જ છે તો આ આપણા મમ્મી જે અત્યારે નાસ્તો કરે કારણ કે હજી એને કામ કરીને નવરા થયા આ પપ્પુડો જો એને શું કાઢનામાં કર્યા પૂછતો એને અડધા પૂઠા ફાડી નાખ્યા હે ગાભા ઓલા પૂઠા નો આવે ભૂસો કરી નાખ્યો હે પૂઠાનો હાલો મિત્રો વ્લોગમાં જોડાયા રહીજો તમે મારા મમ્મીને તો જોઈ જ લીધા છે કારણ કે હું તમને કીધું હતો કે મમ્મીને વ્લોગમાં લઉં તો મમ્મીને વ્લોગમાં લઈ લીધા છે કહ્યું નો મિત્રો હાવેણા મારું હું પણ કોઈ વાતે આ પાણી જાતું જ નથી યાર હવે કેટલું પાણી છે આટલું તો મિત્રો નર્મદા ડેમમાં નહીં હોય થાકી ગયો મિત્રો હાથ જો હાથમાં જો તમે જો નસું બતાવવા માંડી મિત્રો ટચકિયા ફૂટવા માંડ્યા તો હજી આ મિત્રો પાણી નથી જતું યાર આટલું પાણી મિત્રો કોઈ નર્મદાના ડેમમાં નાખ્યું હોય કે શું છે આ વરસાદ પણ આ મિત્રો છે ને લાદી કામ બગાડી નાખ્યું હે આ કે બધા ચાઇના મુજબ લાદી હારી પણ ચાઇના મુજબ મિત્રો એને કાંઈક ઊંધી રીતે કર્યું છે અહીંયા ઢાર નથી રાખ્યો મિત્રો ઢાર એને અહીંયા રાખ્યો છે જો અહીંયા હે ને જો અહીંથી હું પાણી કાઢીશ તો એ અહીંયા હલવા છે જો હે ને ધાર મિત્રો એને હે ને જો આ પાણી જો ક્યાં જાહે નહીં આમ પાણી જાહે જો હજી પાણી અહીંયા પૂગ્યું છે હરવે જો વાં પૂગી ગયું વાં પૂગતું જો પાછું ઓલા પાઇપલાઈને પૂગ્યું જો હવે પાછું ત્યાંથી આપણે પાણી કાઢ્યું હતું ને હવે જોજો ક્યાં પાણી છે જો હે ને આવી ગયું ને મિત્રો અમારા એને મિત્રો રાજકોટના ઊંધા કારીગર છે તો મિત્રો આજના આપણે નાનકડા કમથા વ્લોગમાં આટલું જ જો તમને આજનો આપણો વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો હાવ ન ભૂલતા જય શ્રી રામ એન્ડ બાય બાય